5 સપ્ટેમ્બર તે આપણા અદ્ભુત શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે, જેમણે આપણા જીવનને આકાર આપવામાં મદદ કરી છે. અમે તે બધા જ શિક્ષકોનો આભાર માનવા માંગીએ છીએ, જેમણે પોતાનું જીવન અન્યને શિક્ષિત કરવા માટે સમર્પિત કર્યું છે. 5 સપ્ટેમ્બર આપણા શિક્ષકોની મહેનત અને સમર્પણને સન્માન આપવાનો દિવસ છે. આપણા દેશમાં 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુતનીમાં થયો હતો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેમની ભારતના રાષ્ટ્રપતિ તરીકે વરણી 1952માં કરવામાં આવી હતી. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેઓ શિક્ષક પદથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1957માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તેમને ટેમ્પલટન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ઇનામની તમામ રકમ તેમણે યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ ત્યારથી જ તેમના જન્મદિવસે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં પહેલી વખત શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો. ઘણા દેશો 5 ઓક્ટોબરે તેમના શિક્ષક દિવસની ઉજવણી વિશ્વ શિક્ષક દિવસ સાથે કરે છે, જેની સ્થાપના યુનેસ્કો દ્વારા 1994માં કરવામાં આવી હતી. જો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.